હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ, અત્યારે છે મંડે, આજે છે મંડે મતલબ, અને અત્યારે વાગી ગયા છે લગભગ 6:30 જેવું થયું હતું. અને હું છે ને રોજે ગીશુને નીચે રમવા લઈને આવતી હોઉં છું. તો આજે છે ને ઉપર ગમતું નહોતું, ડેઈલીનું આપણે જે રૂટીન હોય ને તો ઉપર ગમતું નહોતું, તો અમે લોકો નીચે આવી ગયા હતા રમવા માટે. અને એ હતો ને એ અમારો સ્વિમિંગ પુલ હતો, અને ત્યાં એની બાજુમાં જીમ છે, તો ત્યાં બધા જીમ કરતા હતા, એટલે અમે અહીંયા આવી ગયા. વરસાદ હોય ને તોય રમવા આવવું જરૂરી છે. અને જો અહીંયા આવી રીતના અમારે મચ્છરના લીધે રોજ જે આવી રીતના ધુમાડો કરે છે ફોગ, અને કિડ્સ અહીંયા ગાર્ડનમાં થોડાક અમુક જે ઘરે સચવાતા ના હોય ને એ બધા અહીંયા રમવા આવ્યા હતા, 4-5 જણા હતા. કેમ કે નાના છોકરાઓને ઘરમાં ગમતું ના હોય, એટલે એ બધા અહીંયા રમવા આવી ગયા છે. ભીનું હતું ને એટલે ગીશુ ને વાની જો અહીંયા રમે છે સ્લાઇડીને, જે ઉપર છત હોય ને એમાં. ને થોડી વાર થયું ને ત્યાં મંકીનું આખું ટોળું આવી ગયું હતું. એના બે નાના છોકરા જો બે નાના જો ભૂખા થયા ને એટલે પાંદડા ખાય. આ પાંદડા ખાય બિસ્કિટ નહીં ખાનો તો મમ્મા ગ્રીન જોન બોલાવે છે. ગ્રીન ટી નથી. આપણે આ મતલબ કે મંકી આ ખાય છે. આમ મંકી કોઈ બી આંખી જ બને. મંકી જો આવ્યા જો હજી ઘણા બધા છે. મંકી જો આવ્યા લે બોલ, એ તો જો ખાઈ છે. એ તો પાંદડા તો જો હજી આવ્યા, જો કેટલા બધા આવે છે. ટોળું આવ્યું ભેગું જશે ટોળું. હવે ખાવા બેસો બસ. ગાડીઓ પાડી નાખે હો. એ ગાડીઓ કાચે તોડી નાખે, વાઇપર તોડી નાખે. તારે બેસી જશે જો ને જૂનાવી તો જો અહીંયા થઈ ગઈ છે આજે ટ્યુઝડે મોર્નિંગ, અને પછી મેં કાલે કાંઈ બહુ શૂટ કર્યું નહોતું, અને આજે તો મસ્ત સુરત દાદાએ દર્શન દઈ દીધા છે. 4-5 દિવસથી સુરત દાદા દેખાણા જ નહોતા, અને આજ તો જો મને એમ થઈ ગયું કે લાવ હું થોડુંક શૂટ કરી લઉં, કારણ કે સુરત દાદા આજ તો એટલા વાલા લાગતા હતા ને, કેમ કે ઘરમાં એટલું ભેજવાળું વાતાવરણ હતું ને, તો આજે મસ્ત લાગતું હતું. તો જો વાગી ગયા છે 9 o'clock, અને ગીશુને અહીંયા આજે ઓનલાઈન ક્લાસ છે, એટલે ઓનલાઈન ક્લાસ લઈને બેસી ગઈ છે ફોનમાં. અને અત્યારે ફર્સ્ટ લેક્ચર ચાલે છે, 3 લેક્ચર માટે ઓનલાઈન ક્લાસ છે, 11:15 વાગ્યા સુધી ચાલશે. એટલે અત્યારે તો વ્યવસ્થિત બેઠી છે, પછી ખબર નહીં આગળ જતાં શું કરે. જોઈએ ચલો આગળ શું કરે છે. આમ એકદમ શાંત બેઠી છે. આમ જોઈએ ને તો ઘરમાં એટલા તોફાન કરતી હોય, અત્યારે તો યાસે માંડ નીકળે છે એનું. ચાલીએ. grandfather, Spot, Mita, and Manu. वो कहाँ करते थे रियान? रियान वो कहाँ करते थे बेटा? बार अब म्यूट कर लो, अपने आप को म्यूट कर, म्यूट करो बेटा. મ્યુટ કરવું છે. આજે કોને ઓનલાઈન હતું? ઓનલાઈન ગાઈઝ, અમારે વરસાદ બહુ હતો ને, એટલે 2-3 દિવસની તો રજા પડી ગઈ. શુક્ર, શનિ અને સોમ, એટલે આમ 4 દિવસની, રવિવાર ગણીએ ને તો 4 દિવસ થાય. અને પછી આજથી છે ને ગીશુને ઓનલાઈન થયું છે. મીતુને તો એક્ઝામ હતી, એટલે મીતુને એક્ઝામ પૂરી થઈ ગઈ છે આજે, એટલે એ ટેબ્લેટ લઈને બેસી ગઈ છે. પણ હમણાં થોડી વારમાં એને જવાનું છે ટ્યુશનમાં. તો તને આજ ઓનલાઈન ભણવામાં મજા આવી કે સ્કૂલે જવામાં મજા આવે? કે ઓનલાઈન મજા આવે? એટલે ઘરે જ રહેવાનું. ઘરે જ રહેવાની મજા આવે, ઓનલાઈન ભણવાની મજા આવે. લોકડાઉનમાં એમ એવી રીતના ભણતી કામી તો ઓનલાઈન.
એટલે મોસ્ટલી બધાને કેવું શું કહેવાય ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે કે વરસાદ હોય ને તો બાળકોને ઓનલાઈન ભણવાનું હતું. એટલે આ લોકોને ઓનલાઈન હતું, નાના બાળકોને, મોટાને જવાનું હતું. ખાલી મોન્સૂનમાં જ ઓનલાઈન હોય. 2 દિવસ જ. પાછું થર્સડે તો જવાનું છે. આજનો દિવસ ને કાલનો દિવસ. આજે જો વરસાદ નથી એટલે કાલે કદાચ નાઈ હોય અને જવાનું થાય, પાછો એવો મેસેજ બી આવે, એટલે નક્કી નહીં કઈ. તો આજે છે ટ્યુઝડે, અને ટ્યુઝડે ને વેનસડે 2 દિવસ ઓનલાઈન રહેશે. મમ્મા તો આજ નીચે ભીનું ન હોય તો અમે સ્કેટિંગ કરી શકીએ. ના, સ્કેટિંગ હમણાં નહીં, બહુ ભીનું છે ને, બહુ લપસ્યું થઈ ગયું છે નીચે, એટલે હમણાં નહીં. હોય તો થઈ ગયું છે, મને ખબર છે, આપણે કાલ ગયા નહોતા. તો આવું છે. અને આજે વરસાદ નથી, તાપ જેવું છે, બહુ તાપય નહીં વરસાદય નહીં એવું વાતાવરણ છે આજે, એટલે થોડુંક સારું લાગે છે. નહીં તો આમ પગ ઘરમાં છે ને પગ મૂકવો ના ગમે, એવું ચીકણું ચીકણું જ લાગે, ભેજ જેવું વાતાવરણ. ને બહાર તો આ લોકો છે ને આમ નીતરતા પોતા કરતા હોય ને એટલે નકરું ચીકણું ચીકણું જ લાગે, ભીનું ભીનું જ લાગે, તમને પગ મૂકો જ ના ગમે એવું. એટલે આમ વરસાદ આવે ને બહુ ગમે, પણ આમ વરસાદ આવે ને તો ગંદુ ગંદુ બહુ થાય ને. તો ચલો હવે આગળ શું કરીએ, શું નહીં, ખબર નહીં કાંઈ. અપડેટ આપતા રહેશું, તો વિડીયોમાં બન્યા રહેજો. પોલીસ જે ન જોતી હોય જવા બધું જવા જ દેવાનું. જો આ કોઈ નથી રાખતું, જવા દેવાનું. લઈ આવીએ પણ પહેરતા નથી કાંઈ. જો આ રાધે રાધે ના કડા લીધા હતા વૃંદાવનથી. કેટલી યુઝલેસ વસ્તુ છે એમાં, પણ યુઝ કરતા નથી. યુઝ કરતા જ નથી એટલે જ ને, એટલે જ યુઝલેસ કહેવાય ને બેટા. ઓલો બ્લેક કલરનો પાઉં આ નીલના મમ્મી લઈ આવ્યા હતા. હા બધા લઈ આ ક્યારે લઈ આવ્યા હતા? આવ્યા હતા એક વખત. કેવું છે? એટલે મળી ગઈ. શું છે? ઓલી ઇયરિંગ હતા દોસ્તા, જોજી એટલી ગઈ હતી. આ બધું વીખ્યું એટલે મળી ગઈ. જો ચાંદીની ઇયરિંગ છે ગાઈઝ, અમે જેસલમેર થી લીધી હતી ને હા. એટલે. મળતી જ નહોતી. જો આજે આ છે ને રાધે કૃષ્ણ વાળી છે, અને આજે ઓલું કરીએ છીએ ને બધું તો એમાં મળી ગઈ. સારું કર્યું ને બધું વીખ્યું. મારે તો કાલે જ કરી નાખવું હતું, ઓલા અંકલ વેલા આવી ગયા એટલે બધું ન કર્યું. ચલો હવે આ હાચવીને મૂકી દે. રાધાજીને પહેરાવી છે ને, હા કેવી મસ્ત છે, ઝરૂખા વાળી. કોની આમાંની હવે તો યાદ રહેશે કે હવે તો ઇયરિંગ બધાને ફાઈ ચાન્સ Let it go. Let it go. Money ગીસુના 1 point. જેને સૌથી વધારે પોઈન્ટ હશે ને આઉટ. વધારે પોઈન્ટ હશે એ આઉટ. હા. તો જો અમે અત્યારે તો નીચેથી રમીને આવી ગયા હતા, 7:30 જેવું થયું હતું, અને રસોઈ બનાવવાની નહોતી કેમ કે બહાર જવાનું હતું, અને એક્ઝામ પૂરી થઈ હતી ને એટલે મેં તો કે બહાર જમવા જવું છે ડેડી, એટલે ડેડીની તો કોઈ દિવસ ના હોય જ નહીં. તો અમે લોકો અહીંયા રમતા હતા, અને રમતા રમતા 8 જેવું થઈ ગયું હતું. પછી ગીશુ બોર થતી હતી ને મેં ટીવી જોવાનું ના પાડીને તો કે તમારી જોડે રમો, એટલે અમે બધા રમતા હતા. તો ચલો અહીંયા આજ તો કાંઈ એક્ટિવિટી કરી નહોતી, રસોઈ બી કાંઈ બનાવી નહોતી કેમ કે ભૂંગળા ને એવું ખાવું હતું આ લોકોને, રોટલીના ભૂંગળા, એટલે મેં બપોર ખાલી રોટલી જ બનાવી હતી, અને સાંજે તો કંઈ બનાવવાનું હતું નહીં ડિનરમાં. તો આવી રીતના અમે ટાઈમ પાસ કર્યો આજે આખો દિવસ. તો ચલો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.